જય શ્રી રામ મિત્રો, ખરેખર જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હો અને તમને ખજૂરભાઈની કામગીરી જો ગમતી હોય તો મિત્રો આ વિવાદની વચ્ચે હું તમને માત્ર એક જ વસ્તુ કહીશ કે જે પણ વ્યક્તિ ખજૂરભાઈનો વિવાદ કરી રહી હોય એવા વ્યક્તિઓના વિડીયા જ તમે સોશિયલ મીડિયા ઉપર મૂકવાના બંધ કરી દો અને જોવાના પણ બંધ કરી દો અને કદાચ તમે એને ફોલો કરતા હો, એની ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો તો એ પણ બંધ કરી દો. વિવાદ કરવાથી કોઈ વસ્તુનો સોલ્યુશન આવવાનું નથી. તમે એના વિડીયો આજે ખજૂરભાઈની હારે મૂકો છો અને બતાવો છો, આ કરીને તમે એની પબ્લિસિટી વધારો છો, તમે પબ્લિકમાં વધારે પડતા એના ચહેરાને ફેમસ કરો છો. આવું બધું બંધ કરી અને માત્ર ને માત્ર એના વિડીયો જોવાનું બંધ કરો અને એને બને ત્યાં સુધી ગમે પ્લેટફોર્મ પર ઇગ્નોર કરતા જાઓ. આનાથી જે ફાયદો થશે ને એ આ વિવાદ કરવાથી નહીં થાય. આ મારી એક અંગત સલાહ છે કે એવી વ્યક્તિઓના વિડીયો જોવાનું જ બંધ કરી દો તો એ વિડીયો વાયરલ થાય ને તોય પબ્લિક બધી જોવે ને. પબ્લિક જેટલી પણ આજે ખજૂરભાઈને ચાહે છે એને ખાલી એટલું જ કરવાનું છે કે એવા વ્યક્તિઓના વિડીયો આપણા મોબાઈલમાં આવવા જ ના જોઈએ, આપણે એને જોવાના જ નહીં. જોઈએ તો આપણે એ વિડીયો જોવું તો એના વ્યૂ વધશે, એ વિડીયો વધુ વાયરલ થાય. એને જોવાનું જ બંધ કરો. એની ચેનલને કદાચ તમે સબસ્ક્રાઈબ કરતા હો, ફોલો કરતા હો, જો ખરેખર તમે ખજૂરભાઈને સપોર્ટ કરવા માગતા હો ને તો એને અનફોલો કરી નાખો. એને કદાચ તમે સબસ્ક્રાઈબ કર્યા હોય તો એને અનસબસ્ક્રાઈબ કરી નાખો. એના વિડીયો જોવાના જ નહીં અને એના નામ લઈને આજે આપણે ખજૂરભાઈના સપોર્ટ માટે એના નામને આપણે ફેમસ કરીએ છીએ. હું તો મારા વિડીયોમાં એનું નામ લેવાય નથી માગતો. એવી કોઈ પણ વ્યક્તિ હોય તો એનું નામ લેવાય નથી માગતો, એનો ફોટો બતાવાય નથી માગતો કે એનો કોઈ વિવાદવાળો વિડીયો બતાવાય નથી માગતો. હું બસ એટલું જ કહું છું કે એનો વિરોધ કરવા માટે આપણે એક જ વસ્તુ કરવાની છે કે એનો વિડીયો જોવાનો જ નહીં. જો તમને મારી આ વાત ગમી હોય અને ખરેખર તમને આ યોગ્ય લાગતું હોય તો આ વિડીયોને આગળ શેર કરો અને તમામ ખજૂરભાઈના ફેન્સને જેટલા પણ ખજૂરભાઈને સપોર્ટ કરવા માગે છે એના સુધી આ વિડીયોને પહોંચાડો અને આ રીતે એનો વિરોધ ચાલુ કરો. પછી જુઓ એની તાકાત. કારણ કે એ પબ્લિસિટીમાં આજે આપણે એના ફોટા મૂકીએ છીએ કે આ ખજૂરભાઈનો વિરોધ કરે છે ને આને ખજૂરભાઈને આમ કીધું ને આને ખજૂરભાઈને ઓલું કીધું ને એવા વિડીયો મૂકીએ, એનાથી તો એની પબ્લિસિટી થાય છે યાર. એટલે આપણે પહેલાં તો એ વસ્તુને પકડો કે એને પબ્લિકમાંથી બહાર કેમ કરો, તો જ આ વસ્તુનો સાચો વિરોધ કહેવાય. આવજો, ફરી પાછા કોઈ નવા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ અને ખજૂરભાઈને આપણો પૂરેપૂરો સપોર્ટ છે.